સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે થયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બે યુવકોમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. એકના એક પુત્રના મોતના સમાચારને લઈ પરિવાર સહિત સગા સંબંધીઓ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ તરફથી આવતી ઇકો કારનું ટાયર ફાટતા ટોલ ટેક્સ પાસે અકસ્માત સર્જાયો હતો. ટોલ ટેક્સ પાસે ગાડીઓનું ફાસ્ટેગ કરતા રોડની સાઈડમાં બેઠેલ બે યુવકો તથા એક એક્ટિવા એક બાઇકને અડફેટે લીધું હતું. ધાર્મિક દેસાઈ તથા રાજન બંને યુવકોને જીવલેણ ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બંને ઈજાગ્રસ્ત યુવકોને પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હિંમતનગર ખાતે સારવાર દરમિયાન ધાર્મિક લલ્લુભાઈ દેસાઈનું મોત નીપજ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે થયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બે યુવકોમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. એકના એક પુત્રના મોતના સમાચારને લઈ પરિવાર સહિત સગા સંબંધીઓ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ તરફથી આવતી ઇકો કારનું ટાયર ફાટતા ટોલ ટેક્સ પાસે અકસ્માત સર્જાયો હતો. ટોલ ટેક્સ પાસે ગાડીઓનું ફાસ્ટેગ કરતા રોડની સાઈડમાં બેઠેલ બે યુવકો તથા એક એક્ટિવા એક બાઇકને અડફેટે લીધું હતું. ધાર્મિક દેસાઈ તથા રાજન બંને યુવકોને જીવલેણ ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બંને ઈજાગ્રસ્ત યુવકોને પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હિંમતનગર ખાતે સારવાર દરમિયાન ધાર્મિક લલ્લુભાઈ દેસાઈનું મોત નીપજ્યું હતું.